ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈથી આવશે કર્ક રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર કેવી થશે અસર? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલને આપે સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કર્ક રાશિ એ રાશિ ચક્રની ચોથી રાશિ છે, જે ચંદ્રની રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 16 જુલાઈ 2026ના રોજ થવાનું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં મુખ્ય ગ્રહ તરીકે ઓળખાય છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો હવે વિગતે જાણીએ તમારી રાશિ પર સૂર્ય કર્ક રાશિ ગોચરનો કેવો થશે પ્રભાવ. આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 5મા ભાવના સ્વામી છે અને તે હાલમાં તમારા 4થા ભાવમાં ગોચર કરવાના છે. આનો અર્થ એ છે કે સૂર્ય તેના 12મા ભાવથી પસાર થઈ રહ્યા છે. આ બંને પરિસ્થિતિઓ પ્રતિકૂળ માનવામાં આવે છે. 4થા ભાવમાં સૂર્યનું ગોચર પર પ્રતિકૂળ માનવામાં આવે છે અને 5મા સ્વામીનું 12મા ભાવમાં ગોચર પર પ્રતિકૂળ છે. આ ગોચર અનુકૂળ પરિસ્થિતિઓ ઘટાડી શકે છે. જો તમે વિદ્યાર્થી છો તો તમને તમારા શિક્ષણ અથવા અભ્યાસ અંગે કેટલીક ચિંતાઓ થઈ શકે છે. જો કે ઉચ્ચ ગુરુ સાથે સૂર્યનું જોડાણ થવું કોઈ પણ મોટા શૈક્ષણિક પડકારોને અટકાવશે. તેથી વડીલોનું માર્ગદર્શન અને શિક્ષકોના આશીર્વાદ કોઈ પણ મોટા શૈક્ષણિક પડકારોને અટકાવશે. પરંતુ આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે. જો તમે યુવાન છો તો તમે તમારા પ્રેમ જીવન સાથી અથવા બાળકો વિશે ચિંતિત હોઈ શકો છો. આ સમયગાળા દરમિયાન તમારી માતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે. વધુમાં ખાતરી કરો કે પરિવારમાં કોઈ તકરાર ન થાય. તમારા પ્રયત્નો સફળ થવાની શક્યતા છે, કારણ કે સૂર્ય ઉચ્ચ ગુરુ દ્વારા સમર્થિત છે. સૂર્યનું જળ રાશિઓમાં વધુ પ્રભાવ ન હોવાથી ઉચ્ચ ગુરુના આશીર્વાદથી સંતુલન જાળવવાની સારી શક્યતાઓ તમારા માટે બની રહી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ, એટલે કે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના 4થા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરવાના છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 3જા ભાવમાં સામાન્ય રીતે સકારાત્મક પરિણામો લાવતું માનવામાં આવે છે. ત્યારે કર્ક રાશિ જળ રાશિ હોવાથી તેના સંપૂર્ણ પરિણામોમાં અવરોધ આવી શકે છે. તેમ છતાં સૂર્ય અને ગુરુની યુતિ તમારા આત્મવિશ્વાસને વધારશે. તમારી આસપાસના લોકો તમને ટેકો આપતા જોવા મળશે. જો કે થોડી ખચકાટ સાથે તમે તમારી યોજનાઓમાં પણ સફળતા મેળવશો. જો કે મુસાફરી ફાયદાકારક રહેશે. તમે તમારી મુસાફરી દરમિયાન સાવધાની રાખજો તો પરિણામો વધુ સારા રહેશે. ખાસ કરીને જો તમે જાતે વાહન ચલાવો છો તો વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. આ ગોચર સારા સમાચાર પણ લાવી શકે છે અને તમારું સારું વર્તન તમારા પડોશીઓ સાથેના તમારા સંબંધોને સુધારવામાં મદદ કરી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે કચ્છ મિથુન રાશિની. તો મિથુન રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીના 3જા ભાવના સ્વામી છે અને બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે બીજા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી. વધુમાં સૂર્ય કર્ક રાશિમાં પણ ગોચર કરી રહ્યા છે, જે બંને પ્રતિકૂળ માનવામાં આવે છે. પરિણામે સૂર્ય નાણાકીય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જો કે આ મુશ્કેલીઓ નોંધપાત્ર રહેશે નહીં, કારણ કે ઉચ્ચ ગુરુ ધનના કારક હાલમાં ધનના ભાવમાં સ્થિત છે. સૂર્ય હજુ પણ તેમની અનુકૂળ નાણાકીય પરિસ્થિતિને વિક્ષેપિત કરી શકે છે. તેથી આ ગોચર દરમિયાન નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂરત રહેશે. પરિવારના સભ્યો વચ્ચે નાના મોટા મતભેદો થઈ શકે છે. તેમની વચ્ચે ભાવનાત્મક અસંતુલન દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ઓછામાં ઓછું ખાતરી કરવી જોઈએ કે તમારી વાણી સભ્ય અને સૌમ્ય રહે, નહીં તો તમારા શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે છે. આનો અર્થ એ છે કે પરિવારના કોઈ સભ્ય તમારા હેતુથી અલગ રીતે અર્થઘટન કરી અને તમારાથી ગુસ્સે થઈ શકે છે. ચોક્કસ સાવચેતી રાખીને ગુરુ સૂર્યના નકારાત્મક પ્રભાવોને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને તમે તમારા નાણાકીય અને પારિવારિક બાબતોને સંતુલિત કરી શકશો.
જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના લોકો માટે સૂર્ય તમારા ધનસ્થાનના સ્વામી છે અને તેનું ગોચરને કારણે તે તમારા પ્રથમ સ્થાન તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ બંને પરિસ્થિતિઓ સારી માનવામાં આવતી નથી, ખાસ કરીને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. તે નાણાકીય અને પારિવારિક સંબંધો માટે પણ સારી નથી. જોકે છઠ્ઠા ભાવના સ્વામી સાથેના જોડાણને કારણે સૂર્ય નોકરી કરનારાઓ માટે કેટલાક સકારાત્મક પરિણામો લાવી શકે છે. તે લાંબા અંતરની મુસાફરીમાં પણ કંઈક અંશે મદદરૂપ થઈ શકે છે. ધાર્મિક તીર્થયાત્રાઓ અથવા ધાર્મિક બાબતોમાં સૂર્યનું વલણ ખાસ કરીને સકારાત્મક હોઈ શકે છે, કારણ કે ગુરુ સૂર્યને માર્ગદર્શન આપતો રહેશે. જો કે આ ગોચર અન્ય બાબતોમાં સારું માનવામાં આવતું નથી. આ પરિસ્થિતિ તમને ઘમંડી બનાવી શકે છે. ગુસ્સો અને અહંકારથી દૂર રહેવાનો પ્રયત્ન કરો. સરકાર અને વહીવટમાં સંકળાયેલા લોકો સાથે સારા સંબંધો જાળવી રાખો. આ સમયગાળા દરમિયાન તમારે તમારી ખાવાની આદતોમાં પણ સંયમ રાખવાની જરૂરત પડશે. આમ કરવામાં નિષ્ફળતા પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ તરફ દોરી શકે છે. નાની મુશ્કેલીઓ અપેક્ષિત છે, પરંતુ જો તમે શિસ્તબદ્ધ અને નમ્ર રહેશો તો ગુરુની કૃપા ખાતરી કરશે કે નકારાત્મકતા વધુ પડતી સ્પષ્ટ ન થાય અને તમે તમારી નકારાત્મકતાને સંતુલિત કરી શકશો અને જીવનનો આનંદ માણી શકશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. તો સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારી રાશિના જ સ્વામી હોવાથી હવે 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. સામાન્ય રીતે 12મા ભાવમાં સૂર્યનું ગોચર પ્રતિકૂળ માનવામાં આવે છે. 12મા ભાવમાં સૂર્યનું ગોચર બિનજરૂરી ખર્ચ તરફ દોરી જાય છે અને આનું કારણ એ છે કે સૂર્ય તમારી લગ્ન અથવા રાશિના સ્વામી હોવાથી 12મા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી આ ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરી અને જો તમને પહેલેથી જ આંખોની સમસ્યા હોય તો તમારે આ ગોચર દરમિયાન સતર્ક રહેવાની જરૂરત પડશે. સૂર્યના આ ગોચરને કારણે માથાનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી પણ મહત્વપૂર્ણ રહેશે. વધુમાં સરકાર અને વહીવટ સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ પણ વિવાદ કરવાનું ટાળો. જ્યારે તમારે આ લોકો સાથે ક્યાંય દલીલ ન કરવી જોઈએ, ત્યારે તમારે આ સમયગાળા દરમિયાન સંઘર્ષ ટાળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી ઉચ્ચ ગુરુ તમારી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીમાં 12મા ભાવના સ્વામી છે અને તમારા લાભ ભાવ એટલે કે 11મા ભાવમાં હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. લાભ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે સૂર્ય તમને દરેક પાસામાં નોંધપાત્ર લાભ આપવા માટે જવાબદાર છે. જો કે સૂર્ય કર્ક રાશિમાં હોવાથી તેના પરિણામો થોડા ઓછા હોઈ શકે છે. જો કે સામાન્ય રીતે સૂર્ય તમને શક્ય તેટલો વધુ લાભ આપવાનો પ્રયત્ન કરશે. જો તમે કોઈ વિદેશી દેશ અથવા દૂરના સ્થળેથી છો તો સૂર્ય તમને વધુ લાભ અપાવી શકે છે. સૂર્યનું આ ગોચર નાણાકીય બાબતો માટે ખૂબ જ સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે, ખાસ કરી નોકરી અને વ્યવસાય સંબંધિત બાબતોમાં. સૂર્યનું આ ગોચર તમને સારા પરિણામો આપી શકે છે. મતલબ કે તમને વ્યવસાયમાં સારો નફો જોવા મળી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશન અથવા પ્રગતિ તરફ દોરી જતી ઘટનાઓ બની શકે છે, જે ભવિષ્યમાં તમને લાભ આપી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીમાં લાભ ભાવના સ્વામી છે, એટલે કે 11મા ભાવના, અને હવે તમારા કર્મસ્થાન એટલે કે 10મા સ્થાનમાં ગોચર કરવાના છે. 10મું સ્થાન કર્મસ્થાન છે. સૂર્યનું ગોચર પણ ખૂબ સારા પરિણામો લાવનારું આ સ્થાનેથી માનવામાં આવે છે. વધુમાં ગુરુ સાથેના જોડાણને કારણે, યુતિને કારણે સૂર્ય તમને વધુ સારા પરિણામો આપવાનો પ્રયત્ન કરશે. પરંતુ અહીં નબળાઈ એ છે કે તે કર્ક રાશિમાં હશે, તેથી પરિણામો તેના સ્તરથી થોડા નીચે આવી શકે છે, જેના માટે તે જવાબદાર છે, પરંતુ તે હજુ પણ મોટા ભાગે સારા રહેશે. સૂર્યનું આ ગોચર લાભના સ્થાન સાથે જોડાણ બનાવી રહ્યું છે, તેથી તમારા કાર્ય પૂર્ણ થશે જ, પરંતુ તમને સફળતાના ફળ પણ મળશે. જોકે કર્ક રાશિમાં સૂર્યની સ્થિતિ ક્યારેક તમને અમુક બાબતોમાં અસંતુષ્ટ રાખી શકે છે. એકંદરે સારી સિદ્ધિઓની સંભાવના નિર્માણ થઈ રહી છે. જો તમે નોકરી કરતા હો તો ભવિષ્યમાં પ્રમોશન એવી પરિસ્થિતિની શક્યતા છે જે પ્રમોશન તરફ દોરી શકે છે. વ્યવસાયમાં સફળતાની પણ શક્યતા છે. સૂર્યનું આ ગોચર સામાજિક પ્રતિષ્ઠા મેળવવામાં પણ સારી મદદ કરશે. આ ગોચર નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ સારું માનવામાં આવે છે.
ગુરુના માર્ગદર્શન હેઠળ તે પ્રોજેક્ટ લાંબા ગાળાના માનવામાં આવશે. આનો અર્થ એ છે કે આ સમયે શરૂ થયેલા કાર્ય કામચલાઉ નહીં હોય, પરંતુ તે સારું કાર્ય હશે જે લાંબા સમય સુધી ચાલશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના લોકો માટે તમારી કુંડળીમાં કર્મસ્થાનના સ્વામી સૂર્ય ભાગ્યસ્થાન એટલે કે 9મા સ્થાનમાં ગોચર કરવાના છે. જ્યારે ભાગ્યસ્થાનમાં સૂર્યનું ગોચર શુભ માનવામાં આવતું નથી, ત્યારે કર્મસ્થાનના સ્વામીનું ભાગ્યસ્થાન સાથે જોડાણ કેટલાક કિસ્સાઓમાં સકારાત્મક પરિણામો આપી શકે છે. તેથી સૂર્યનું આ ગોચર મિશ્ર પરિણામો તમારા માટે લાવશે. આ ગોચર વ્યાવસાયિક યાત્રા માટે ખાસ કરીને મદદરૂપ સાબિત થઈ શકે છે. મુસાફરી સામાન્ય રીતે સફળતા લાવશે. જો તમે નોકરી કરતા વ્યક્તિ છો અને તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ ગોચર તમને તે પરિવર્તનમાં મદદ કરી શકે છે. પરંતુ ભાગ્યસ્થાનમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી. તેથી તમારે તમારી નોકરી અંગે કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું જોઈએ. તમારે કોઈ પણ ધાર્મિક વ્યક્તિ સાથે દલીલ પણ ન કરવી જોઈએ. તમારે ધર્મ કે શ્રદ્ધા પર કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી પણ ન કરવી જોઈએ. જો તમને કોઈ બાબતમાં કોઈ સમસ્યા દેખાય અથવા તમે પોતાને ક્યાંક અટવાયેલા અનુભવો છો, તો ચોક્કસપણે તમારા વરિષ્ઠોની અવશ્ય સલાહ લો. ખાસ કરીને તમારા પિતાની સલાહ આ સમયગાળા દરમિયાન તમને ફાયદો કરાવી શકે છે અને તમે તમારી જાતને નુકસાનથી બચાવી શકશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે સૂર્ય ભાગ્ય ભાવ એટલે કે 9મા ભાવના સ્વામી છે અને હવે તમારા 8મા ભાવમાંથી ગોચર કરશે. 8મા ભાવમાં સૂર્યનું ગોચર અશુભ માનવામાં આવે છે. વધુમાં ભાગ્ય સ્વામીના 8મા ભાવમાં પ્રવેશ એક નબળો બિંદુ છે. તેથી આ ગોચર દરમિયાન સૂર્ય સંબંધિત પરિણામોમાં કેટલીક નબળાઈ જોવા મળી શકે છે. પરિણામે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ ન પણ મળે. તેથી તમારે તમારા ખંત વધારવાની જરૂર પડશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સારો સમય નથી. આ સમયગાળા દરમિયાન શાંત રહેવું શ્રેષ્ઠ છે. પૂર્વજોને મિલકત સાથે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું. જો તમારે પિતાનું સ્વાસ્થ્ય પહેલેથી જ નબળું છે, તો તેમને આ સમય દરમિયાન વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. આ સમય દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું પણ ફાયદાકારક છે. ખાસ કરીને બિનજરૂરી યાત્રા કરવાનું ટાળવું. મહત્વપૂર્ણ યાત્રાઓ સાવધાની સાથે પણ કરવી જોઈએ. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીના 8મા ભાવના સ્વામી છે અને હવે તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે. 7મા ભાવમાં સૂર્યનું ગોચર શુભ માનવામાં આવતું નથી. વધુમાં 8મા ભાવના સ્વામીનો 7મા ભાવમાં પ્રવેશ એ ભાવ સંબંધિત પરિણામોને નબળા બનાવી શકે છે. જો કે ઉચ્ચ ગુરુ પહેલાથી જ 7મા ભાવમાં છે, જે સૂર્યની નકારાત્મકતાને નિયંત્રિત કરવામાં મદદ કરશે. તેમ છતાં પરિસ્થિતિઓ પ્રમાણમાં નબળી રહી શકે છે. આનો અર્થ એ છે કે સૂર્ય જે નોંધપાત્ર નબળાઈ લાવવાનો હતો, તે ગુરુ દ્વારા નોંધપાત્ર રીતે નબળો પડશે નહીં, પરંતુ નાની સમસ્યાઓ હજુ પણ ચાલુ રહી શકે છે. ખાસ કરી અને જો તમે પરિણીત છો, તો તમારા જીવન સાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉપરાંત તેમની લાગણીઓનો પણ વિચાર કરો. સૂર્યનું આ ગોચર સંઘર્ષની સંભાવના બનાવી રહ્યું છે. જો તમે સાવધાની રાખશો, તો ગુરુના આશીર્વાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવશે. રોજિંદા કાર્યોમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન મુસાફરી ટાળવી જ સમજદારીભર્યું રહેશે. વ્યવસાયમાં જો મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર હોય, તો અનુભવી લોકોની સલાહ લો. આમ કરવાથી તુલનાત્મક રીતે સારા પરિણામો તમને મળશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. કુંભ રાશિ માટે સૂર્ય તમારી કુંડળીમાં 7મા ભાવના સ્વામી છે અને હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરશે. 6ઠા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ જ સારા પરિણામો લાવે છે, પરંતુ 7મા ભાવના સ્વામીનું 12મા ભાવમાં ગોચર એક નબળું એટલે કે 6ઠા ભાવમાં ગોચર એક નબળું બિંદુ છે. આનો અર્થ એ છે કે સૂર્ય અન્ય બાબતોમાં સારા પરિણામો આપશે, પરંતુ વૈવાહિક બાબતો અને ભાગીદારીમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. વધુમાં સૂર્ય જળ રાશિમાં છે, જે સૂચવે છે કે 6ઠા ભાવમાં 7મા ભાવમાં સ્વામીનું ગોચર એટલું નબળું નહીં હોય જેટલું તેને માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે સમસ્યાઓ ઊભી થશે, પરંતુ ખૂબ જ સૂક્ષ્મ હશે. તેવી જ રીતે શુભતાનો ગ્રાફ પણ તેના સામાન્ય સ્તરથી થોડો નીચે આવી શકે છે. આનો અર્થ એ છે કે સૂર્યનું આ ગોચર સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. સામાન્ય રીતે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી ન થવી જોઈએ. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ ઉકેલ આવી શકે છે.
પરંતુ પાણીના તત્વને લગતી સમસ્યાઓ જેમ કે શરદી અને ફ્લૂ ઉકેલવામાં થોડો વધુ સમય લાગી શકે છે. તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી સ્થિતિમાં રહેશો, પરંતુ સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં ભાવનાત્મક નિર્ણયો સમજદારીભર્યા નહીં હોય. આનો અર્થ એ છે કે સ્પર્ધાત્મક પરિસ્થિતિઓમાં વ્યવહારુ નિર્ણય લેવા જોઈએ. તમારી મહેનત તમને સારા પરિણામો આપશે. તમને સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો જોવા મળશે. જો તમે સરકારી યોજનાઓનો લાભ લેવા માંગતા હો તો તમને તે સંદર્ભમાં પણ સારા પરિણામો જોવા મળશે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિ માટે સૂર્ય તમારી કુંડળીના 6થા ભાવના સ્વામી છે અને હાલમાં હવે 5મા ભાવમાં ગોચર કરવાના છે. 5મા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે, કારણ કે તે પ્રિયજનો સાથે મતભેદ તરફ દોરી શકે છે. 5મું સ્થાન એ પ્રિયજનોનું સ્થાન છે. તમે તમારા પ્રેમ જીવન સાથી હોય કે તમારા બાળકો, તમારે આ લોકો સાથે અથવા તમારા બધા પ્રિયજનો સાથે અત્યંત નમ્રતાથી વર્તવું જોઈએ. આ તેમને ઘમંડી લાગતા અટકાવશે, નહીતર તમારા મિત્રો અથવા તમારા પ્રેમ જીવન સાથી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં નમ્રતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે. જો તમે વિદ્યાર્થી છો તો તમારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. ફક્ત આમ કરવાથી તમે તમારા શિક્ષણમાં શ્રેષ્ઠતા મેળવી શકશો અને ગુરુ પણ તમને આ બાબતમાં મદદ કરશે. ઉચ્ચ ગુરુ તમારા 5મા ભાવમાં ગોચર કરી રહ્યા હોવાથી વિષય પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવાથી ઉત્તમ પરિણામો મળશે. જો કે જો તમારું ધ્યાન ડગમગી જાય તો ગુરુ પણ મદદ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે સાવધાની રહેવાની સાથે સાથે ગુરુ સૂર્યની નકારાત્મકતાનો શાંત કરવામાં મદદ કરશે, જેનાથી સારા પરિણામો મળશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 16 જુલાઈથી કર્ક રાશિમાં ગોચર કરતાની સાથે જ સૂર્ય તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.